નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 1 બ નીચેના દાખલા ગણો। ગમે તે 3 ગણવાના રહેશે અને 6 ગુણના રહેશે। પ્રકરણ 7 પહેલી સૂચના છે એમાં પહેલો નંબર 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે તો જવાબ આવશે 1/3। દિવસના કલાક 24 થાય એટલે 8 કલાક એટલે 8 તરી 24 એટલે 1/3 ભાગ થાય। 2 નંબર 40 મિનિટે કલાકનો કેટલામો ભાગ છે તો જવાબ આવશે 2/3। 3 નંબર કવિતા કપડાને ડાય કરે છે, તે 30 કપડાને ડાય કરે છે, તેણે 20 કપડાની ડાય કરી લીધી હતી તો તેણે કેટલામાં ભાગના કપડાને ડાય કરી તો 20/30 લખવાના, 0 છેદ ઉડી જાય તો જવાબ આવશે 2/3 ભાગના કપડાને ડાય કરી। 4 નંબર 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો અને તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે તો પહેલા 2 થી આપણે 12 સુધી સંખ્યાઓ લખી દેવાની અને એમાં જો અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 અને 11 તો કેટલી થઈ 5 થઈ બરાબર। તો કુલ સંખ્યાઓ 11 છે તો છેદમાં 11 લખવાના અને 5 સંખ્યાઓ આપણે ઉપર લખવાની તો 5/11 ભાગની સંખ્યા થઈ। બીજું છે સૂચના નીચે આપેલા અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો। તો એમાં પહેલું છે 20/3। તો આપણે 20ને 3 વડે ભાગવાથી આપણને મિશ્ર અપૂર્ણાંક મળે તો આપણે સીધું પણ ઘડિયું બોલી લખી શકીએ તો 3 છંગ 18, 18 2 ઉમેરીએ એટલે 20 થાય તો 6/2/3 લખવાનું। બીજું 17/7 તો જવાબ આવશે 7 દૂ 14, 14માં 3 ઉમેરવાથી 17 થાય તો 2/3 લખવાનું। 3 નંબર 19/6 તો 6 તરી 18, 18 ને 1 19 એટલે 3/1/6। 4 નંબર 35/9 તો 9 તરી 27, 27 ને 8 35 એટલે 3/8/9 આપણે લખવાનું। 3 નંબરની સૂચના છે સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો। પહેલું છે 1/8, 2/8, 3/8 ને 7/8 તો સંખ્યા રેખા રીતે દોરવાની। પછી 0 0 પછી આપણે 8 ભાગ પાડી દેવાના સરખા અને છેલ્લા ભાગો આવે તે આપણે 1 લખી દેવાનો। પછી અહીંથી 1/8 થી શરૂ કરવાનું 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8 આપણે જે સંખ્યા હોય આપણે શોધી લેવાની। 1/8 તો આ રહી બરાબર, 2/8 તો અહીંયા, પછી 3/8 તો અહીંયા નિરૂપણ બતાવવાના આવી રીતે, 7/8 તો અહીંયા આવી રીતે નિરૂપણ બતાવવાનું છે। 2 નંબર 2/5, 3/5, 8/5, 4/5 તો આપણે સંખ્યા રેખા દોરી દેવાની અને 0 પછી 5 ભાગ પાડીએ એટલે 5મા ભાગ ઉપર આપણે 1 આવી જાય બરાબર એટલે 5/5, પછી 6/5, 7/5 ને 8/5 તો પછી આપણે બે સંખ્યા શોધવાની। 2/5 ક્યાં છે તો આવી 2/5 એ નિરૂપણ બતાવવાનું। 3/5 છે તો અહીંયા, પછી 8/5 તો અહીંયા, 4/5 તો અહીંયા આવી રીતે નિરૂપણ બતાવવાનું। 3 નંબર 2/3, 3/3, 4/3 અને 5/3 તો આવી રીતે સંખ્યા રેખા દોરવાની। પછી 0 પછી 1 2 3 4 5 અને 6 ભાગ પાડી દેવાના। પછી આપણે અહીંથી લખતા જવાનું 1/3, 2/3, 3/3 એટલે 1 થઈ જાય બરાબર તો અહીંથી 1 લખી દેવાનો। પછી 4/3, 5/3 ને 6/3 તો પહેલી છે 2/3 તો અહીંયા બતાવવાનું, 3/3 તો અહીંયા, 4/3 તો અહીંયા અને 5/3 તો અહીંયા સંખ્યા આપણે શોધીને આવી રીતે નિરૂપણ નિશાની કરી દેવાની। ચોથી રકમ છે 3/7, 1/7, 2/7, 6/7 તો સંખ્યા રેખા રીતે દોરવાની। પછી 0 થી શરૂ કર્યા પછી 0 પછી 1 2 3 4 5 6 ને 7 ભાગ પાડી દેવાના। 7મો ભાગ એટલે ઉપર 1 લખી દેવાનો। પછી 3/7 તો અહીંયા 3/7, પછી 1/7 તો 1/7 ક્યાં છે આ રહી અહીંયા આગળ, 2/7 તો અહીંયા, 6/7 તો અહીંયા આવી રીતે નિરૂપણ બતાવવાનું સંખ્યા લખ્યા પછી। 4 નંબર નીચે આપેલા અપૂર્ણાંકને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો। તો પહેલું છે 12 52 તો આપણે 12ના અવયવ પાડવાના 4 × 3, 52ના પાડવાના 4 × 13, સામાન્ય છેદ 4 4 નીકળી જશે તો જવાબ શું આવ્યો 3/13 તો બરાબર 3/13 લખી દેવાનું। આ એનો અતિ સંક્ષિપ્ત રૂપ થયું।
બીજું છે 7 28 તો 7ના અવયવ 7 ગુણ્યા 1, 28ના અવયવ 7 ગુણ્યા 4, સામાન્ય છેદ 7 7 નીકળી જશે તો 1/4 એ જવાબ છે. 3 નંબર 84 છેદમાં 98, તો 84ના અવયવ પાડવાના 14 ગુણ્યા 6, 98ના 14 ગુણ્યા 7, 14 સામાન્ય છેદ નીકળી જાય તો 6/7 એનો જવાબ, તો એ લખી દેવાનું 6/7. 4 નંબર 150 છેદમાં 60, તો 150ના અવયવ પાડવાના 30 ગુણ્યા 5, 60ના પાડવાના 30 ગુણ્યા 2, 30 સામાન્ય છેદ ઉડી જશે તો જવાબ આવશે 5/2, એ લખવાનું 5/2. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.